રસોઈમાં સ્વાદ અને સોડમ ફેલાવતા મસાલા ખરેખર તો તમારી વાનગીમાં જીવ રેડે છે, પણ કમનસીબે આજે આ જ મસાલામાં ભયાનક ભેળસેળ કરવામાં આવી રહી છે. જે હળદરને આપણે ગુણકારી માનીએ છીએ ને, એના પીળા રંગને નિખારવા માટે મેટાનિલ યેલો જેવો ઇન્ડસ્ટ્રીયલ કલર અને લેડ ક્રોમેટ જેવી ઝેરી તત્વો ઉમેરાય છે. એટલું જ નહીં, વજન વધારવા માટે તેમાં લાકડાનો વેર કે ચોકનો પાવડર પણ ઉમેરવામાં આવે છે. લાલ મરચાંવાળી વાનગીઓ જોતાં જ મોંમાં પાણી આવી જાય, પણ એ લાલ ચટક રંગ જે છે ને, એની પાછળ ઈંટોનો ભૂકો કે સુદાન રેડ જેવા કૃત્રિમ રંગોનો ખેલ હોઈ શકે છે. મરીના દાણામાં પપૈયાના બીજ ભેળવીને આબેહૂબ અસલી જેવું પેકિંગ તૈયાર કરી દેવામાં આવે. આ બધી ભેળસેળ માત્ર દેખાવ સુધારવા અને નફો વધારવા માટે જ કરવામાં આવે છે. આ ઝેરી તત્વોની અસર તમારા શરીર પર ખૂબ જ ઘાતક રીતે થઈ રહી છે. મસાલામાં વપરાતા સિન્થેટિક રંગો સીધા કેન્સરને નિમંત્રણ આપે છે, જેનાથી લીવર કે બ્લેડરની ગાંઠો થઈ શકે છે. હળદરમાં રહેલું લેડ ક્રોમેટ તમારા મગજ અને કિડનીને નુકસાન પહોંચાડી શકે છે અને લોહીની ઉણપ પણ સર્જી શકે. ઈંટોનો ભૂકો અને ચોક પાવડર તમારા પાચન તંત્રને ખરાબ કરી દે છે, જેનાથી પેટમાં દુખાવો કે ઉલટી જેવી તકલીફો કાયમી બની જાય છે. ઘણા લોકોને આ કેમિકલ્સથી એલર્જી કે શ્વાસની સમસ્યાઓ પણ થતી હોય છે. લાંબા ગાળે આ જ મસાલા તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને તોડી નાખે છે.